હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. અને વારી ઘડી કહું છું દરેક વ્લોગમાં કે નેક્સ્ટ હવે હું કન્ટિન્યુ કરીશ પણ થોડું રહી જાય છે. અને આજે મેં નીકળ્યા છે ફાઇનલી એક શૂટમાં. અમારા પ્રણવભાઈ જેઠવાનું શૂટિંગ છે, કૌશિકભાઈ ભરવાડનું. અને વાગી ગયા છે સવારના 7. હું નીકળી હતી 6 વાગ્યાની. મસ્ત ચા નાસ્તો કરીને રસ્તામાંથી હવે જઈ રહ્યા છે દેગામ. હું અને મારી સાથે છે નયન. વાગી ગયા છે 7, પણ ફાઇનલી 7 વાગે જ મળવાનું હતું, પણ થોડું લેટ થઈ ગયું છે. પણ હજુ મેં ફોન કર્યો, હજુ કોઈ આવ્યું નથી, એટલે વાંધો આવે એવું નથી. અને જઈને ફટાફટ રેડી થઈ જઈશું અને બતાવું કે આજનું શૂટ કેવું રહે છે અમારું. કારણ કે હમણાંથી બ્લોગ એટલા માટે નહોતા બનતા કે ઘરમાં એક મોટા બહેનનું નાનું બેબી હતું, એટલે એનામાં થોડી બિઝી થઈ ગઈ છું. એટલે પણ ગાઈસ ટ્રાય કરીશ. મળીએ, આજનું બતાવું શૂટ કે કેવું છે કેવું નહીં તમને. પહોંચી ગયા છે ગાઈઝ અમે અહીંયા દેગામ. એક ફિલ્મ સિટી છે ત્યાં, અને કોઈ હજુ સુધી આવ્યું નથી. હું જ ટાઈમની એટલી પંચલ છું કે હું ફટાફટ વહેલા 5 વાગે જાગીને 6 વાગે રેડી થઈને 7 વાગે સેટ ઉપર, અને હજુ સુધી કોઈ આવ્યું નથી. જોઈએ હવે, બધાની રાહ જોઉં છું ક્યારે આવશે. પછી મેકઅપ કરીશું, પછી હેરસ્ટાઈલ કરશું, રેડી થઈશું, અને પછી કહેશે કેટલી વાર. શું કરું, હમણાંથી વહેલી જાગી નથી ને તો આજે આમ ઊંઘ પણ આવે છે, પણ આમ બહુ સારું બી લાગી રહ્યું છે સવારમાં. આમ તો વહેલું જાગવું જોઈએ. હવે ટ્રાય કરીશ કે હું થોડી વહેલી જાગું. થોડો ટાઈમ છે ગાઈઝ, એટલે મને લાગ્યું કે થોડો ટાઈમનો યુઝ કરી લઈએ. એટલે આઈ પેચીસ લગાવી દીધા છે, કારણ કે હું આટલી વહેલા જાગતી નથી. એટલે આજે થોડું આમ પફીનેસ લાગે છે. એટલે હું લઈને જ આવી હતી સાથે, બેગમાં હોય છે. એટલે બસ રિલેક્સ 5-10 મિનિટ હવે હું સૂઈ જઈશ. ગાઈઝ અમે મેકઅપ કરીને હેર સ્ટાઈલ હવે ચાલુ છે. આ છે અમારા પન્ના દીદી. હાય પન્ના દીદી, આપણે બહુ ટાઈમ પછી મળ્યા, કેવું લાગે તમને? બહુ સારું લાગે, તને જોઈને બહુ આનંદ થાય છે. ત્યારે ક્યારેક અમને આવી રીતે હાજરી પૂરે જઈએ. કોઈ એની હજુ પતલી લાગે છે. એવી ને એવી જ છું, કંઈ ફેર નહીં પડે. માઇનર તો હવે એ તો હોય. મજા આવી ગઈ આવી કમેન્ટ સાંભળીને. મને વચ્ચે એવું થતું હતું ગાઈસ કે હું બહુ જાડી થઈ ગઈ છું, આમ પણ નહીં. ફાઇનલી હવે 1-2 જણા લોકોથી કમેન્ટ પણ છે હું પતલી થઈ ગઈ છું. થેન્ક યુ. હાલો, કેમ ના બતાવો? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. હું થઈ ગઈ છું રેડીને, સરસ મજાનું. અમારી પ્રાર્થના પણ થઈ ગઈ, અને હવે શૂટિંગનો ફર્સ્ટ ટેક થવા જઈ રહ્યો છે. અને ફાઇનલી આજે વેસ્ટર્ન કપડામાં હતું તો મજા પડી ગઈ. મારું જીન્સ બહુ જ મસ્ત છે, પીટી. અને બસ આખો દિવસ કેવો જાય છે જોઈએ, કેમ કે શૂટિંગ બહુ દિવસ પછી કરું છું, એટલા માટે થોડું હાર્ડ લાગે છે. પણ વાંધો નહીં, કેમ કે આટલા દિવસથી હું ફ્રી જ બેઠી હતી, 2-3 દિવસથી. અને આજે ફાઇનલી શૂટમાં સવારે 5 વાગે જાગીને આવી ગઈ છું, તો મજા આવી રહી છે સવારમાં તો. અને અહીંયા અમારું લોકેશન છે દેગામ જોડે એક ફિલ્મ સિટી છે ત્યાં. અને અહીંયા આજુબાજુ ઘણા બધા પ્રી વેડિંગ થઈ રહ્યા છે, મજા આવી રહી છે. અને હવે લંચ બ્રેક પડવાની તૈયારીમાં છે, હવે પાડે છે કે નહીં ખબર નથી. અને ફાઇનલી બહુ જ મસ્ત રહ્યું અત્યાર સુધી. શું કેવું પન્ના દીદી? એકદમ મસ્ત. ભૂખ લાગી છે ને હવે? 1:45 થયો છે. પોણા 1 થયો? મેં તો કીધું 2 વાગે. તે કીધું 2 વાગે.
અચ્છા તો હજુ જમવાનું આવી ગયું છે, છોકરીઓ જમી રહી છે. આ શિયાળાનો દિવસ છે ને એટલે આ ફટોફટ. પણ અત્યારે તો ગરમી લાગી રહી છે જબરજસ્ત, નહીં? આમ ગરમી લાગે છે, આમ ઠંડી લાગે છે સવારે. કંઈ વાંધો નહીં. જો બસ જમવા બેસો એટલે બતાવું કે શું આવ્યું છે આજ જમવામાં. સરકારી નાસ્તો. ગાઈઝ અમે જમી લીધું ને જમવાનું શું હતું એ બતાવવાનું રહી ગયું. મસ્ત શાક, રોટલી, દાળ, ભાત બધું જ હતું. જમીને બસ હવે આરામ કરીએ છીએ. થોડી વારમાં પાછું શૂટ ચાલુ થશે. બ્રેક થઈ ગઈ હતી ને હવે સરસ જમીને પાછા નીકળ્યા શૂટમાં. કેમ કે શિયાળાનો દિવસ છે એટલે એટલું બધું કંઈ સનલાઇટ જતી રહે એટલે ફટાફટ પૂરું કરવાનું હજી ટાઈમ નથી મળ્યો આરામ કરવાનો. પણ ફાઇનલી નીકળી ગયા છે. ગાઈઝ સેકન્ડ કોસ્ટ્યુમ ચેન્જ કરી લીધા છે અને બહુ જ સરસ લાગી રહ્યા છે આ કોસ્ટ્યુમ. અને આ કોસ્ટ્યુમ મારા ફેવરેટ છે. અને બસ હવે શૂટિંગ ઓલમોસ્ટ પતવા આવ્યું છે. સાંજ પડી ગઈ છે. હું તમને શૂટિંગ બતાવી નથી શકતી કારણ કે નયન હતો એ નયન બહાર ગયો છે, ગાડીની સર્વિસ કરાવવાની હતી તો ત્યાં. એટલે હવે કોઈ ફોન પકડવાવાળું નથી એટલા માટે છે. પણ અત્યારે સોંગ થોડું પ્રાઇવસી રાખવાની છે એટલા માટે. મળીએ ગાઈઝ. સોરી ગાઈઝ, ત્યાંથી પેકઅપ થઈને ફટાફટ બધા ઉતાવળમાં હતા તો ત્યાંથી નીકળી ગયા. અને નયન પણ આવ્યો ફટાફટ બેગની મૂકીને હું પણ નીકળી ગઈ. અને ફોનની બેટરી લો હતી એટલા માટે અત્યારે ઘરે આવીને ચાર્જ કર્યો. અને અચાનક યાદ આવ્યું કે મેં તો વ્લોગ આજ બનાવ્યો છે. તો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું અને બસ બેબીને રમાડ્યું. મારા શ્રેયુને આવતા આવતા મસ્ત 5-10 મિનિટ પછી મેકઅપ રિમૂવ કર્યો. અને ગાઈસ આજે મને છે ને મેકઅપથી ખબર નથી શાનું રિએક્શન છે પણ બહુ જ રિએક્શન આવી રહ્યું છે. એટલે મેં બરફ પણ આમ મસ્ત ઘસીને કર્યું છે અત્યારે. તો ઠીક, હવે જોઈએ શું થાય છે. ઘરે બનાવવાનો કંઈ ખાવાનું બનાવવાનો પ્લાનિંગ નથી, બહાર જ જવાનો પ્લાનિંગ છે. જોઈએ હવે જઈએ છે કે નહીં. કેમ કે હમણાં ઘરે આવી છું, હું તો થાકેલી છું. બેન પણ આખો દિવસ શ્રેયુને રાખીને થાકી છે. મમ્મી છે નહીં ઘરે એટલા માટે હવે જોઈએ બહાર જવાનો કંઈક પ્લાનિંગ થાય તો. મેં કીધું હતું કે હું જમવા આવીશ બહાર અને આવી અને સરસ મજાનું બંબર્સમાં ખાઈ લીધું છે. હવે મેક્સિકન વિંગ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ, ડમ્પલિંગ સૂપ અને બસ હવે ઘરે જઈને સૂઈ જઈશ. એટલે બધાને ગુડ નાઇટ, જય માતાજી, હરી.